ગુડ મોર્નિંગ બાળકો, આજનો આપણો વિષય છે ગણિત ગમ્મત ધોરણ છે 2. એમાં આપણું લેક્ચર છે 26. તો કેટલી ચોટલી છે એ આપણો પાઠ છે 15મો પાઠ છે, છેલ્લો આપણો લાસ્ટ. એમાં કેટલી ચોટલી છે તો અહીંયા નામના અક્ષર છે. જો રમેશ, બીજો છે આફતાબ, ત્રીજો છે મારિયા અને ચોથો છે સંતોષ. બરાબર, તો આ બધાના નામ છે. તો એમ બધાના તમારા મિત્રોને તેમના નામ એક કાગળ પર લખવા કહો. તો બધા બાળકોએ પોતપોતાનું નામ કાગળ પર લખવાનું છે. એમાં અહીંયા શું કહ્યું છે? શોધો સમાન અક્ષરથી પૂરા થતા નામની સંખ્યા. એટલે બધાના સમાન અક્ષરથી પૂરા થતા નામની સંખ્યા. એટલે સમાન અક્ષરવાળા નામ હોય. દાખલા તરીકે આનું નામ સંતોષ છે તો બીજાનું નામ સોનલ છે, બીજાનું નામ સોનું છે. એમ બધા સવાળાની સંખ્યા અહીંયા લખવાની છે. દાખલા તરીકે સવાળા નામની સંખ્યા અહીંયા 12 છે. પછી કોઈ નામ શરૂ થતું ન હોય તેવાની સંખ્યા. કોઈનું નામ એક જ જેવું, દાખલા તરીકે કોઈનું નામ છે ઝિંકલ, જેનો જબલાનો આવતો હોય. હવે એનું એક જ નામ છે આખા ક્લાસમાં, તો એની સંખ્યા છે 1 જ. બરાબર. હવે સમાન અક્ષરથી શરૂ થતા સંખ્યાને, એટલે જે પાછા એક જ જેવા નામ હોય, ર ઉપરથી નામ હોય કે બધાના નામ, અમુકના નામ હ ઉપરથી વધારે હોય, એની સંખ્યા અહીંયા લખવાની છે. દાખલા તરીકે 6 જણા એવા નામવાળા છે એમ. હવે અહીંયા છે તમારા માટે કેળા, સફરજન, નારંગી વગેરે તાજા ફળ છે. જુઓ તો ફળ વેચનાર પાસે તમારા માટે ઘણા ફળ છે. તેમના તરફ જુઓ અને શોધો કે કયા કયા ફળ છે. તો જો અહીંયા આ છે નારંગી, કેળા, સફરજન, કેરી, કેટલા બધા ફ્રૂટ લાયા છે ને એમ. નેક્સ્ટ પેજ, ગણો અને લખો. તો આ છે ફળની સંખ્યા. તો આ કેટલા ફળ છે? સફરજન તો 1, 2, 3 અને 4. તો અહીંયા 4 સંખ્યા આવશે. આ કેળા કેટલા છે? તો 1, 2, 3, 4 ને 5 કેળા છે. તો અહીંયા 5 કેળાની સંખ્યા લખવાની. અહીંયા નારંગી કેટલી છે? 1, 2 ને 3. તો અહીંયા 3 સંખ્યા લખવાની. અને કહે છે મને ગમે જામફળ. તમને શું ગમે છે? પોપટ કહે મને શું ગમે છે? જામફળ. આમાંથી તમને કયું ફ્રૂટ ગમે છે? જેને સફરજન ગમે અહીંયા ટીક કરે, કેળા સૌથી વધારે ગમે એ અહીંયા ટીક કરે, અને નારંગી ગમે એ અહીંયા ટીક કરે. બરાબર. હવે વાળ ઓળવાની રીત. હવે આ વાળ ઓળાવવાની 2 ચોટલીવાળી રીત જુઓ. માલા નિશાળે જઈ રહી છે. જો નિશાળે જાય છે માલા. તેની માતાએ તેના વાળ ઓળ્યા છે. જો એની મમ્મી એના વાળ ઓળી રહી છે. કેવા સરસ મજાના એમ. માલાએ 2 ચોટલીઓ છે. માલાએ 2 ચોટલીઓ વાળી છે. તમારા વર્ગના બાળકો સામે જુઓ. આપણા ક્લાસમાં તમે છો નહીં તો આપણે જોવા જ ન. તો બધાના બાળકોની, બધા છોકરીઓની ચોટલીઓ, તો બધા બાળકોએ જુદી જુદી રીતે વાળ ઓળ્યા છે. તો તમે જોઈ શકો છો કે બધા વાળ અલગ અલગ ઓળાઈને આવે છે. કોઈ આમ છૂટા લાવે, કોઈ આટલા કટબાલ કપાયેલા હોય, કોઈને છોકરા જેવા વાળ હોય, છોકરાઓને એક સમાન હોય, અને કોઈ આવી રીતે રિબિન ભરાવે, કોઈ આમ 2 ચોટલા વાળીને આવે, કોઈ મોટા ચોટલા લઈને રિબિન ભરાવીને આવે. એ બધાની સંખ્યા અલગ કાઢવાની છે. જુઓ અને લખો વાળની રીત અને બાળકોની સંખ્યા. આવા વાળ ઓળાયેલા હોય, 1 ચોટલી લઈને આવે હોય, જેના નાના વાળ હોય એ 1 ચોટલી લઈને આવે. બરાબર ક્લાસમાં. તો એવા 1 ચોટલીવાળાની બાળકોની સંખ્યા અહીંયા લખવાની છે. તો 1 ચોટલીવાળા અહીંયા છે 15. હવે આવા 2 ચોટલા સીધા લઈને આવે છે નીચે રિબિન ભરાવીને, એવા ચોટલાવાળાની સંખ્યા છે 19. અને આવા સૌથી નાના છોકરાઓ જેવા વાળ કપાયેલા છે, જેને ચોટલી કે ચોટલો ના આવી શકે, એવાની સંખ્યા છે 13. શોધો અને ખાલી જગ્યા પૂરો. હવે આમાં જુઓ, આવા વાળ ઓળાયેલા બાળકોની સંખ્યા હવે ચોટલીવાળા બાળકોની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી છે? તો ચોટલીવાળા બાળકોની સંખ્યા જુઓ 19 છે. 19 છે. અને આ ચોટલીવાળા 15 છે. એટલે 19 સંખ્યા વધારે છે. તો અહીંયા આવશે કે આવા ચોટલીવાળા કરતાં આવા બાળકોની સંખ્યા વધારે છે. તો ઓછી છે કીધો અને વધારે છે. અને બમાં છે ખાલી જગ્યા બાળકોને આવા વાળ છે. તો આવા બાળકોને પાછળ કેટલા વાળ હતા? 13 જણા આવા વાળવાળા હતા. જુઓ હવે
પગરખાંના નંબર. તમારા વર્ગના બાળકોના પગ જુઓ. બધા બાળકોના પગ અલગ અલગ હોય, કોઈના નાના હોય, કોઈના મોટા હોય, એમ બધાની ચંપલની સાઇઝ અલગ અલગ હોય. તો દરેક વ્યક્તિએ બૂટ, ચંપલ કે સેન્ડલ પહેર્યા છે. બૂટ અથવા ચંપલનું તળિયું જુઓ. તો બધાએ ચંપલ, બૂટ અને સેન્ડલ પહેર્યા છે અને નીચેની સાઈડ છે આવી તળિયું હોય એ જુઓ એમ. તો જો તળિયા પર નંબર લખેલો હોય તો કોઈને અલગ અલગ નંબરની સાઇઝના પહેર્યા હોય જે ચંપલ, એનો નંબર જુઓ. તો તે તમારા માપના નંબરના પગરખાંનો નંબર છે આ કોષ્ટકમાં ભરો. હવે પગરખાંના માપ, બાળકોની સંખ્યા. હવે જે આવા પગરખાંને ઊંધું જોવાનું, એમાં આવી રીતે ગોળ કરી અને 9 નંબરવાળા બાળકો કેટલા છે એ આગળ ઊંચી કરશે. તો પગરખાંની નીચે જુઓ 9 નંબરવાળા બાળકો છે 13 જણા. હવે 10 નંબરના એટલે થોડા મોટા પગ હશે, એને 10 નંબરના ચંપલ જોઈતા હશે. તો એ 10 નંબરના ચંપલવાળાની સંખ્યા છે 5. હવે એનથી મોટા પગ હશે થોડા, એ ઊંચા અને લાંબા હશે, એના પગ મોટા હશે, તો એને 11 નંબરના ચંપલ જોઈતા હશે. તો 11 નંબરના ચંપલવાળાની સંખ્યા છે 8 જણા ક્લાસમાં. અને 7 નંબરના ચંપલ એટલે સૌથી નાના પગ હશે એને એવા 9 વિદ્યાર્થીઓ છે જેને 7 નંબરના ચંપલ પહેરે છે. હવે 8 નંબરવાળા ચંપલ પહેરતા હોય જેને 8 નંબર, એને પણ નાના પગ હશે, એવા નાના પગવાળા 12 વિદ્યાર્થીઓ છે એમ કહી શકાય. હવે અહીંયા છે શોધો. કેટલાના બૂટનું માપ 9 છે? તો કેટલાના બૂટનું માપ 9 છે? તો આપણે આગળ જોઈ ગયા એમ કે અહીંયા 9 નંબરવાળાનું 13 જણાની સંખ્યા છે. તો 9 માપવાળાની સંખ્યા 13 બાળકો છે. કેટલા? હવે અહીંયા છે પગરખાંનું માપ 11 હોય એવા બાળકોની સંખ્યા. હવે પગરખાંનું માપ 11 હોય, 11 નંબરના ચંપલ જોઈતા હોય એવી સંખ્યા છે 8 જણા. તો અહીંયા લખો 8. 11 નંબરના ચંપલ પહેરતા હોય એવા 8 જણા છે. હવે કમાં છે સૌથી વધુ બાળકોના પગરખાંના નંબર કયા છે? કયા નંબરના છે? સૌથી વધારે જે બાળકો છે, જે ક્લાસમાં સૌથી વધારે અહીંયા 13 સંખ્યા છે. તો 13 બાળકોની 9 નંબરવાળા પહેરતા હોય ચંપલ એવા બાળકો 13 જણા સૌથી વધારે નીકળ્યા. બરાબર? તો એની 13 સંખ્યા લખવાની છે. હવે ડ છે 10 નંબરના પગરખાં સૌથી ઓછા બાળકોના છે. તો સૌથી ઓછા બાળકો કયા નંબરના ચંપલ પહેરે છે જોઈએ. ચલો, સૌથી ઓછો આંકડો જુઓ 5 નંબર. તો 10 નંબરના ચંપલ સૌથી ઓછા બાળકો પહેરે છે આપણી ક્લાસમાં, એમ લખી શકાય. આપણે પાણી પીએ. તો આપણે પાણી પીએ. તો જો આ છોકરો પાણી પી રહ્યો છે, 3 ગ્લાસ પાણી એને જોઈએ છે. તો આપણે દરરોજ પાણી પીએ છીએ. તમારા મિત્રોને પૂછો કે રોજ તેઓ કેટલા પ્યાલા પાણી પીવે છે અને તે નીચે લખો. હવે તમને આખા દિવસમાં કેટલા પ્યાલા પાણી જોવે છે એ તમારે અહીંયા અનુમાન કરવાનું છે. બરાબર? તો અહીંયા આખા દિવસમાં એક જ પ્યાલો પાણી પીતું હોય, જેને સૌથી ઓછું પાણી પીવા જોઈતું હોય એવા બાળકો 2 છે. પછી આખા દિવસના 2 ગ્લાસ પાણી, અહીંયા શિયાળો છે અત્યારે, તો શિયાળામાં 2 ગ્લાસ સૌથી ઓછું પાણી પીતું હોય એવા છોકરાઓ 5 જણા છે. હવે અહીંયા છે 3 ગ્લાસ. તો 3 ગ્લાસ આખા દિવસમાં પીતા હોય એવા બાળકો છે 8. હવે અહીંયા છે 4. તો 4 ગ્લાસ પાણી પીતા હોય એવા બાળકો છે 15 આખા દિવસનું. અને અહીંયા છે 5. તો 5 ગ્લાસ એટલે કે સૌથી પાણી પીવા પણ અમુક બાળકોને જોઈતું હોય છે, જેને થોડું પાણી ચાલતું નથી અને પાણી વાળે ઘડીએ પીવા જોઈતું હોય એવા બાળકોની સંખ્યા છે 17 જણા છે જે સૌથી વધારે પાણી પીવે છે. હવે શોધો. અમાં છે 1 પ્યાલો પાણી પીવે છે તે બાળકોની સંખ્યા, 1 ગ્લાસ પાણી પીતો હોય તેની સંખ્યા છે 2. હવે અહીંયા છે 5 ગ્લાસ પાણી પીવે એવા પીવાવાળા બાળકોની સંખ્યા છે, 5 ગ્લાસ પીતા હોય બાળકોની સંખ્યા છે 17. હવે કમાં છે 3 ગ્લાસ
3 પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા 2 પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા કરતાં વધારે કે ઓછી છે? તો 3 ગ્લાસ પીવાવાળા પાણી એની સંખ્યા 2 ગ્લાસ પાણી પીવાવાળા કરતાં વધારે છે કે ઓછી છે? તો 3 ગ્લાસ પાણી પીનારાની સંખ્યા વધારે છે. તો અહીંયા વધારે લખવાનું, ઓછી ઉપર ચેકો મારવાનો. હવે છે છેલ્લું પેજ ચોપડીમાં જુઓ, 128 નંબરનું લાસ્ટ પેજ છે આપણું આજે. તમને ગમતા રંગ. તમારા આસપાસ અનેક રંગ છે. તો તમને આજે રંગો વિશે માહિતી મેળવવાની છે. તે તમને ગમતા રંગો. તો તમારી આસપાસ અનેક રંગ હોય છે. સૌથી વધુ ગમતા રંગ વિશે તમારા મિત્રને પૂછો. સૌથી વધારે જેને ગમતો હોય રંગ એને તમારા મિત્રને પૂછો કે તને કયો કલર ગમે. બાજુ ફ્રેન્ડને પૂછો તને કયો કલર ગમે. બધાને અલગ અલગ કલર ગમતા હોય છે. કોઈને લીલો, પીળો, કાળો, ધોળો, વાદળી, કોઈને ગુલાબી, કોઈને એવી રીતે અલગ અલગ કલર ગમતા હોય છે, બરાબર. તો કેટલા બાળકોને પીળો રંગ ગમે છે તેમની સંખ્યા કોષ્ટકમાં લખો. બીજા રંગ માટે કોષ્ટક ભરો. હવે ગમતા રંગ અને બાળકોની સંખ્યા. હવે પીળો કલર જેને ગમતો હોય એટલા બાળકો આંગળી ઊંચી કરશે. તો 20 જણને આંગળી ઊંચી કરી તો અહીંયા સંખ્યા લખી 20. હવે લાલ કલર જેને ગમતો હોય તો એવા 15 જણા છે જેને લાલ કલર ગમે છે. હવે વાદળી કલર, તો વાદળી કલર જેને ગમતો હોય એવા 5 જણા છે. અહીંયા છે લીલો, તો લીલો કલર જેને ગમતો હોય એવા નીકળ્યા 8 જણા. તો સૌથી વધારે બધાને ગમે છે પીળો, અને પછી બીજા નંબરમાં ગમે છે લાલ, અને સૌથી ઓછો બાળકોને વાદળી કલર ગમે છે એવી સંખ્યા નોંધાઈ. હવે શોધો અને ખાનામાં રંગ પૂરો. આમાં છે મોટાભાગના બાળકોને ગમતો રંગ છે પીળો, કેમ કે સૌથી વધારે સંખ્યા છે 20. હવે બમાં ખાનામાં રંગ ગમતો હોય એટલે કે લાલ લખો. અહીંયા લાલ રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા અહીંયા ખાનામાં પીળો લખો. રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતો વધુ છે. દાખલા તરીકે લાલ રંગ ગમતો હોય એવા બાળકોની સંખ્યા પીળો રંગ ગમતો હોય એવા કરતાં સંખ્યા વધારે છે. કેમ? જો પીળો કલર સૌથી વધારે ગમતો હોય એવી સંખ્યા વધારે છે લાલ કરતાં પીળો રંગ ગમતો હોય એમની સંખ્યા વધારે છે એમ કહેવા માગે છે. હવે ક અહીંયા લખો લીલો, અહીંયા લખો વાદળી. તો લીલો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા વાદળી રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં વધુ છે. તો અહીંયા નીચેમાં લખ્યું છે કે લીલો કલર ગમતો હોય એના કરતાં વાદળી ગમતો હોય એની સંખ્યા ઓછી છે. નીચેનો ફરીથી જુઓ, લીલો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા વાદળી રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં ઓછી છે. એટલે લીલો બધાને વધારે ગમે છે મિનિંગ, અને વાદળી ઓછો ગમે છે. તો લીલાની સંખ્યા વધારે છે અને વાદળીની સંખ્યા ઓછી છે. તો તમારે આ જે છે કલર એ આટલું લેસન તમારે તમારી ગણિતની નોટમાં લખવાનું છે. બીજું જે અહીંયા લખેલું છે આ પેજ આખું એ તમારી ગણિતની નોટમાં લેસનમાં લખો, અને આ કોઠો આપેલો છે એ પણ તમારી લેસનમાં લખવાનો છે, અને આ આખું પેજ એ પણ લેસનમાં લખવાનું છે, બરાબર. આ લખવાનું નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો અહીંયા કોર્સ પૂરો થયો, અને આપણે ગણિતની ચોપડી આજે પૂરી થઈ. રિવિઝન માટે તમે રોજ જે વાંચન કરવાનું છે ચોપડીને મેલી દેવાની નથી. ઓકે ફ્રેન્ડ્સ, ઘરે બેસીને ઘડિયા તૈયાર કરો. ઘડિયા 1 થી 10 બધાને કડકડાટ આવડતા હોવા જોઈએ, અને ઘડિયા આવડી જાય તો તમારે સરવાળાના દાખલા ઘરે બેસીને 1 રકમવાળા, 2 રકમવાળા, 3 રકમવાળા શીખવાના છે, વિધિવાળા પણ, અને બાદ બાકીના દાખલા પણ ઘરેથી બેસીને શીખવાના છે, વિધિવાળા પણ. એ તો બધાને સરવાળા અને બાદ બાકી પાક્કા આવડી ગયા હશે, અને નહીં આવડશે એ ઘરે રોજ મહેનત કરશે, ચોપડી મેલ દેશે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.